તેઓ વિચારે છે કે 2070માં આપણે મુંબઈમાં કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકીશું. 2070માં મુંબઈ છે. કયા સપનામાં છો? કયા ખ્યાલોમાં છો? 2070માં તમે જે શહેરની વાત કરી રહ્યા છો તે શહેર જ નથી બચવાનું. 20 સેન્ટીમીટર જળસ્તર પહેલેથી વધી ચૂક્યું છે. પાગલ, કઈ દુનિયામાં છો? આ જેટલા મોટા મોટા ઇકોનોમિસ્ટ છે તે બધા સાવ પાગલ થઈ ગયા છે. તેઓ હજુ પણ વિચારી રહ્યા છે કે મારે જીડીપી વધારવો છે. તમારું ઘર જ સળગી ચૂક્યું છે, તમે પણ સળગવાના છો. સાવ પાગલ, વિક્ષિપ્ત. આખું બાંગ્લાદેશ સાફ થઈ જશે. આખું બેંગકોક સાફ થઈ જશે. ભારતના ઘણા દરિયાકાંઠાના શહેરો પૂરી રીતે સાફ થઈ ચૂક્યા હશે. આપણે કયું ઇકોનોમિક પ્લાનિંગ કરી રહ્યા છીએ? કયા જીડીપીની વાત કરી રહ્યા છીએ? હેલો, યુરોપની ઘણી રાજધાનીઓ જે દરિયાકાંઠે છે તે ડૂબવાની છે. તેમને ખબર છે. તેઓ આ વાત સમજી રહ્યા છે. પણ ખાસ કરીને હિન્દુસ્તાનમાં આપણે હજુ ખબર નથી કયા સપનામાં છીએ. અને ક્લાઇમેટ ચેન્જથી દુનિયાના જે દેશો પર આફત આવવાની છે તેમાં ભારત સૌથી આગળ છે. સમય એવો છે જ્યારે કોઈ પણ વાતચીતમાં ક્લાઇમેટ શબ્દ હોવો જરૂરી છે. કોઈ પણ મુદ્દા પર કોઈ લેખ છે તેમાં ક્લાઇમેટ શબ્દ હોવો જરૂરી છે. કોઈ ફિલ્મ બની રહી છે તેમાં ક્લાઇમેટ શબ્દ હોવો જરૂરી છે. કોઈ ચૂંટણી ઢંઢેરો છે તેમાં ક્લાઇમેટ હોવું જરૂરી છે. કોઈ શૈક્ષણિક અભ્યાસક્રમ છે તેમાં ક્લાઇમેટ શબ્દ હોવો જરૂરી છે.